ફોટોશોપમાં મિત્રો આજે આપણે કોઈપણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોને કલર કઈ રીતે કરવો તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હોવ તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આ પ્રકારનું જ કન્ટેન્ટ અમારી ચેનલ પર પબ્લિશ કરવામાં આવે છે અને આપને આ વિડીયો ગમે તો લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો બ્લેક એન્ડ વ્હાઇટ એક ફોટો આપેલ છે. તે ઇમેજને કલર કરવી છે તો અહીં મૂવ ટૂલની નીચે સિલેક્શન ટૂલ, ત્યારબાદ અહીં પોલિગન લાસો ટૂલ, અહીં થર્ડ જે ટૂલ્સ આપેલ છે ત્યાં માઉસથી રાઈટ ક્લિક કરી બીજું બટન પોલિગન લાસો ટૂલ અહીં લેવાનું છે. આપણે પોલિગન લાસો ટૂલ લઈ અહીં જ્યાંથી અહીં ઇમેજ સ્ટાર્ટ થાય છે ત્યાંથી અહીં માઉસથી થોડે અંતરે ક્લિક કરતું જવાનું છે. અહીં ઇઝીલી આપ થોડેક અંતરે ક્લિક કરતા જશો એટલે અહીં પાર્ટ સિલેક્શન થાય છે. તો આ રીતે આખો જે ઇમેજ છે, જેટલો ભાગ આપણે કલર લેવો છે તેટલો પાર્ટ જ્યાંથી શરૂ કરેલ છે ત્યાં એન્ડ આખો કન્ટિન્યુ કટિંગ કરવાનો છે. મીન્સ માઉસથી થોડેક અંતરે ક્લિક કરતા જશો એટલે આ રીતે બોર્ડર ઇમેજ જનરેટ થશે. તો અહીં હું બેઝિક જે છે આપને સમજાવવાનું છે અહીં સિલેક્શન કરી બતાવું છું. હવે જ્યાંથી સ્ટાર્ટ કરાય છે તે લાઈન સાથે જોઈન્ટ કરશો એટલે આ રીતે મિત્રો સિલેક્શન થઈ જશે. હવે માઉસથી રાઈટ ક્લિક કરી ફેધર ઓપ્શન આપેલ છે. ફેધરમાં અહીં 3 આપવાનું રહેશે. 3 આપી ઓકે આપશો. આ આપવાનું મિત્રો કારણ જે કંઈ આપણે સિલેક્શન કરેલ છે તે કોર્નર પર બોર્ડર ન દેખાય, તે પાછળના ઇમેજ સાથે મેચ થઈ જાય તેમના માટે અહીં ફેધર આપવું જરૂરી છે. ફેધર આપી ઓકે આપશો. હવે કલર ફોટો કરવા માટે ઇમેજ મેનુમાં જઈ એડજસ્ટમેન્ટમાં કલર બેલેન્સ, ઇમેજ મેનુમાં એડજસ્ટમેન્ટમાં કલર બેલેન્સ ઉપર ક્લિક કરી જે ડાયલોગ બોક્સ આવે તેના અહીં માઉસથી ડ્રેગ કરશો એટલે અહીં ઓટોમેટિક અહીં સ્ક્રીન ઉપર આપ જુઓ છો મિત્રો બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર ફોટો મિત્રો થઈ જશે. હવે ઓકે આપશો. હવે આ સિલેક્શન દૂર કરવા માટે કીબોર્ડથી કંટ્રોલ ડી કરશો તો જોયું મિત્રો, આ રીતે કોઈ પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોને આપ કલર કરી શકો છો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.